મગની દાળના દહીંવડા બનાવવા માટે મગની છડી દાળને 3 કલાક પલાળી 1/4 કપ પૌવા, 1/4 કપ રવો અને 1/4 કપ ખાટું દહીંને સારી રીતે મિક્સ કરી અને ફાઇન પેસ્ટ બનાવી અને આથો લાવી શકો છો. તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે નમક, આદુ મરચાંની પેસ્ટ અને મીઠા લીમડાના પાનના કટકા કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એક બાઉલમાં 1/2 કપ દહીંમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખી અને મિક્સ કરી શેકેલા જીરાનો પાવડર એડ કરી અને પણ મિક્સ કરી અને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દેવાનું છે. એક બાઉલમાં હુંફાળા પાણીમાં નમક રાખી તૈયાર કરી લેવાનું છે. હવે આપણા બેટરને હાથેથી સારી રીતે ફીણી સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તળી લેવાના છે. વડાને સીધા જ આપણા ગરમ પાણીમાં એડ કરી દેવાના છે અને 15 મિનિટ માટે રાખી દેવાના છે. ત્યારબાદ આપણે એને હાથેથી પાણી નિતારી અને બાઉલમાં સર્વ કરવા માટે તૈયાર કરી લેવાનું છે. અને તેની ઉપર બનાવેલું મીઠું દહીં, આમલીની ચટણી, લાલ મરચું, કોથમીર, દાડમ તમે કોઈ પણ વસ્તુથી ગાર્નિશ કરી અને એન્જોય કરી શકો છો.